જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું પહોંચી ગયો છું એક ધાર ઉપર, એટલે આપણે શું કહેવાય ટૂંક સમય પહેલાં એક વિડીયો આનો અપલોડ કર્યો હતો, જે આનું શું કહેવાય કઈ રીતે બનાવી આ શું કહેવાય અદ્ભુત પતંગ છે। અને અહીંયા આપણો લોગો અને યુટ્યુબ ચેનલનું નામ પણ આ વખતે એડ કરી દીધું છે અને થોડાક ચેન્જીસ પણ કર્યા છે। અને ટૂંક સમય પહેલાં મેં એક વિડીયો નાખ્યો હતો, જે અપલોડ કર્યો હતો યુટ્યુબમાં કે ભાઈ શું કહેવાય અનોખી પતંગ કઈ રીતના બનાવે ને કઈ રીતના અને આકાશમાં ઉડાવી છે કંઈ, પણ તે દિવસે ત્યાં પવન ઓછો હતો અને એટલા માટે આજે અમે ધાર ઉપર આવી ગયા છીએ। જરા કેમેરામેન આ બાજુ કરો એટલે ખબર પડે કેટલા ઊંચાઈ પર છીએ। ધાર ઉપર તો આવી ગયા છીએ, પણ ક્યાંય પણ પવનની કન્ડિશન થોડીક સારી નથી, એટલે હજુ પવન છે નહીં બરોબર, તેમ છતાંય આને ઉડાડવાનો પ્રયાસ કરીશું આપણે। અને મેં તમને કીધું હતું પહેલા પાર્ટમાં કે ભાઈ આને ઉડાવીને જ હું તમને બતાવીશ, તો આજે ફાઇનલી પહોંચી ગયો છું। અને આ વખતે આમાં થોડુંક ચેન્જીસ કર્યું છે, કેમ કે તે દિવસે જ્યારે આ બનાવી હતી ને પતંગ, ત્યારે આનું જે થર્મોકોલ આ જે છે તે જાડું હતું અને શું કહેવાય વજન થોડોક વધારે હતો, એટલે આના બે ભાગ કરી નાખ્યા, એક ભાગ કાપી નાખ્યો અને એક ભાગ રહેવા દીધો છે। તેમ આને પણ પાતળું કરી નાખ્યું છે, ટૂંકમાં એક ભાગ કાઢી નાખ્યો, 50% જેટલું પાતળું કરી નાખ્યું છે। તો હવે જોઈએ ટ્રાય મારીએ ઉડે છે કે નહીં બરોબર। તો વિડીયોમાં બન્યા રહો, અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને જાણકારીના વિડીયો પણ આપણી ચેનલમાંથી મળી રહેવાના છે, અને આવા એક્સપેરિમેન્ટના જે ન જોયું હોય તેવું। અને હજુ આની પછીનો એક વિડીયો બનાવવાનો છું, તેમાં આપણે જે રિયલ પતંગ હોય એવી પતંગ 15 ફૂટ લાંબી અને 15 ફૂટ એની પહોળાઈ ને 15 ફૂટ લંબાઈ એ રીતના કંઈક પતંગ બનાવવાની છે। અને શું કહેવાય વાહડાની સળીથી તેને બનાવવામાં આવશે। અને બીજું કે ભાઈ તેને આકાશમાં ઉડાડવા માટે આવી દોરી નહીં, મજબૂત દોરીની જરૂર પડી શકે છે, એવી પતંગ આપણે બનાવવાની છે। તો ચેનલમાં જોડાઈ જજો, જેનાથી એ વિડીયો તમારાથી મિસ ન થાય। અને કોઈ જે નહીં જોયું હોય, દુનિયાની સૌથી મોટી પતંગ બનાવવાનો છું હું। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આજે આપણે ટ્રાય કરવાના છીએ કે આ પતંગ રિયલમાં ઉડે છે કે નહીં। ઉડે તો છે જ ગાઈસ, એ વાત સાચી છે, અને મેં રિસર્ચ કર્યા બાદ પછી આને બનાવેલો છે। અને બનાવવાની પ્રક્રિયા જે છે તે પહેલા પાર્ટમાં છે, અને આ પાર્ટ 2 છે, એટલે બીજો પાર્ટ છે, બીજો ભાગ છે। તો પહેલો પાર્ટ જોવા ખાસ નમ્ર વિનંતી, જેનાથી તમને ખબર પડી છે કે ભાઈ કઈ રીતના પતંગ બનાવાય, કઈ રીતના ન બનાવાય। તો આના માટે થોડો પવન જોઈશે, પણ આ હજુ પવનના વેગમાં જો આ રીતના ફરે એટલે ઉપડી જશે, અને દોડવું પડશે મારે, તો ઉડશે। આ રીતના મેં તમને ઉડાવીને તો બતાવી દીધો છે, હજુ પવનની રાહ જોઈએ છીએ, કેમ કે પવન નથી એટલે મારે દોડવું પડે છે બરોબર। તો આ રીતના કઈ કન્ડિશન છે, હજુ એક ટ્રાય મારી લી, જો ઉડી જાય ને તો ઉડાવશું વધારે બરોબર। ચકડી ફરે પછી પવનનો વેગ પકડવાનો રહેશે। હજુ એક ટ્રાય મારી જોઈએ, અને મેં તમને કીધું પવન ઓછો છે એના કારણે મારે દોડવું પડે છે। તો ગાઈઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। અને હજુ આપણે બનાવવાના છે બીજી મોટી પતંગ, જેમ કે ભાઈ તમે ક્યારેય નહીં જોઈ હોય એવી પતંગ બનાવવાની છે, દુનિયાની સૌથી મોટી પતંગ। એક ક્રિયા ચકડી ફરી જાય ને પછી દોડવાનું કરવાનું છે ચાલુ। એટલે ભાઈ તમે કહેશો કે ભાઈ શું કહેવાય કે ભાઈ આવું દોડવા માટે આવી પતંગ થોડી બનાવાય, તો ગાઈઝ તમારી જાણકારી માટે એક વાત કહી દઉં કે ભાઈ એક્ઝામ્પલ તરીકે તમારે ધાબાવાળું બિલ્ડિંગ છે અથવા 2 માળનું બિલ્ડિંગ છે, તો ઉત્તરાયણ દરમિયાન જો તમે આવો પતંગ ખાલી આમ નોર્મલ ચગાવો ને તો બધા લોકોની ધ્યાન ક્યાં રહે, તમારા પતંગની સામે જ એટ્રેક્ટ થશે બધા લોકો બરોબર। તો એટલા માટે પવન વધારે જોઈએ, એના માટે જો આ પવન સહેજ વધારે જોઈએ। તમે જોયું હશે કે ભાઈ કઈ રીતના ઉડે છે, અને જેમ આ ચકડી ફરે ને જેમ પવન આવે ઊંચાઈ પકડે છે બરોબર। તો આપણે હજુ એક ટ્રાય મારી જોઈએ બરોબર। એટલે પવન અહીંયા બિલકુલ ઓછો છે, શું આમ ઝુપાટા નાખો તમે જોઈ લો, એક પણ ઝાડ હલતું નથી। તમને ખોટું લાગશે પણ અહીંયા કાંઈ હલતું નથી, એટલે પવન ઓછો છે એના માટે દોડવું પડે છે મારે બરોબર। તો ચેનલને તમે પહેલાં લાઈક કરી નાખો, સોરી સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને બને તેટલો છે જો વિડીયો હજુ ટ્રાય મારશું ગાઈસ, ઉડાડી તો ખરે
અહીંયા દોરી ફસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા દોરી ફસાઈ ગઈ છે, જેના લીધે આ એક બાજુ ભાગતો હતો. અત્યારે ક્યાંય પહોંચી ગયો હતો ઉપર. ગાઈઝ, મને પણ પહેલા ડર હતો કે શું કહેવાય, આમ ફરશે ખરું પણ આકાશમાં ઉપર તરફ નહીં જઈએ કે, પણ જેમ પવન આવે જેમ ખેંચો એ રીતના ઉપર ચડે છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને જો વધારે રાહ જોઈએ પવનની કે ભાઈ પવન આવે અને શું કહેવાય આપણે વિડીયો બનાવી નાખીએ, એટલે સોરી બટન ચડાવી દઈએ. પ્લીઝ ગાઈઝ, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આટલી બધી મહેનત કરી છે. કેમેરામેન આ તરફ ભાઈ આવો, એટલે છે ને શેડો નો આવે સૂરજની. લઈ આવો. લાસ્ટ ટ્રાય મારી લઈ ગાય. જો હવે તેનું શું કહેવાય એક સાઈડનું ભાંગી ગયું છે, તેમ છતાંય એ વન્સ મોર એક ટ્રાય તો બને છે યાર. તો ગાઈઝ પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી દુનિયાની સૌથી મોટી પતંગ મિસ ન થાય. આ તો નોર્મલ છે યાર, હજુ તો કરવાનું બાકી છે ઘણું. એક ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગાઈસ, હવે થાકી ગયા છીએ અને હવે પવન પણ આવે એમ નથી. તો પ્લીઝ મારા વિડીયોને બને તેટલો શેર કરો અને ભાઈબંધોને કહો કે મારી ચેનલ યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરે. અને મેં તમને કીધું એમ આના પછીનો જે વિડીયો આવશે એ મોટા પતંગનો, સૌથી મોટો, દુનિયાનો સૌથી મોટો પતંગ બનાવવાનો છું. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને મેં તમને કીધું એ 15 ફૂટ એની લંબાઈ છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.